નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના વિડીયોની અંદર 8મા પાઠની અંદર આપણે છેલ્લે જમીન નિર્માણ વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા. એ પહેલા વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, સંસાધનોનું આયોજન અને તેનું સંરક્ષણ આપણે શા માટે કરવું જોઈએ તેના વિશે પણ વિગતે ચર્ચા કરી. જમીન નિર્માણ વિશે ચર્ચા કરી. આજનો આપણો જે ટોપિક છે, ટોપિકનું નામ છે જમીનના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી કે એક માતૃ ખડક એટલે કે એક મુખ્ય ખડક હોય અને એ મુખ્ય ખડકનું કુદરતી પરિબળો દ્વારા એનું ખવાણ થાય, તેનું ધોવાણ થાય. ખવાણ અને ધોવાણની પ્રક્રિયા દ્વારા એનો જે ભૂક્કો મળે છે અને ભૂક્કાની અંદર ખનિજ દ્રવ્યો, આ ઉપરાંત જૈવિક દ્રવ્યો, હવા, ભેજ, આ તમામનું મિશ્રણ થતા છેવટે જમીન બને છે કે જે જમીન વનસ્પતિના વિકાસ અને વનસ્પતિના વૃદ્ધિ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. જમીનની વાત કરીએ તો ભૂસપાટી ઉપરનું જે પાતળું પડ છે એને આપણે જમીન કહીએ છીએ. ભારત જેવા દેશની અંદર જમીન તેના રંગ, તદુપરાંત તેના કણ ના આધારે અલગ અલગ પ્રકારો પડે છે. તો આજના આપણા ટોપિકમાં, આજના આપણા આ વિડીયોમાં આપણે જમીનના પ્રકાર વિશે આપણે ચર્ચા કરીશું. તો કે હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે, જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. ભારતની એક સંસ્થા છે વિદ્યાર્થી મિત્રો, જેનું નામ છે ICAR, જેને ગુજરાતીમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ કહેવામાં આવે છે. અને આ સંસ્થાએ ભારતની અંદર લગભગ જમીનના 8 પ્રકારો પાડેલા છે. ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવેલી છે. પણ એમાં પણ અપવાદ પર્વતીય જમીન છે. ખાસ કરીને જંગલ પ્રકારની જે જમીન છે એની પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈ ઉપર આ પ્રકારની જમીન જોવા મળે છે. તો સૌથી પહેલા એના 8 પ્રકાર કયા કયા? તો કાપની જમીન, રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન. તો ICAR નામની જે સંસ્થા છે એને ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચી છે, જે પૈકી પહેલો પ્રકાર આવે છે અને એનું નામ છે કાપની જમીન. ધ્યાનથી સાંભળજો, કાપની જમીન કોને કહેવાય? આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં, અને તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે. કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે જેવા પાકો લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જમીનનો પહેલો પ્રકાર એટલે કાપની જમીન. કાપની જમીન કોને કહેવામાં આવે એના વિશે ચર્ચા કરીએ તો સૌથી પહેલા ભારતનું જે કુલ ક્ષેત્રફળ છે એ લગભગ કુલ ક્ષેત્રફળના તમે જોવા જાઓ તો 43% જેટલા વિસ્તારમાં આ કાપની જમીન આવેલી છે.
બીજી વસ્તુ, કાપની જમીન કોને કહેવામાં આવે? તો કે નદીઓ દ્વારા જે કાપ ખેંચાઈ આવે છે. તમને બધાને જ ખબર કે નદીઓનો અતિશય તીવ્ર જે પ્રવાહ હોય એ અતિશય તીવ્ર પ્રવાહના કારણે આસપાસનો જેટલો પણ કચરો હોય એ બધો જ કચરો પાણીની ગતિની સાથે, પાણીના પ્રવાહની સાથે ખેંચાઈ આવે અને જે જગ્યા પર પાણીની તીવ્રતા ઘટી જાય, તેનો પ્રવાહ ધીમો પડે, એટલે આ કચરો એક બાજુ ઠલવાઈ જાય, જેને નિક્ષેપિત કહેવામાં આવે છે. તો આના દ્વારા રચાતી જે જમીન છે એ જમીનને કાપની જમીન કહેવામાં આવે છે. જે કાપની જમીન ખૂબ જ ફળદ્રુપ હોય, જેમાં તમામ પ્રકારના ખનિજ અને જૈવિક દ્રવ્યો હોય છે. ફરીથી એક વખત રિપીટ કરી દઉં, કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 43% વિસ્તારમાં આવેલી છે. કાપની જમીન કોને કહેવામાં આવે છે? કે નદીઓ દ્વારા આવેલો કાપ જે જગ્યા પર નિક્ષેપ થાય એટલે કે ઠલવાય, એના દ્વારા બનતી જે જમીન છે એ જમીનને કાપની જમીન કહેવામાં આવે છે. હવે બીજી વસ્તુ આપણે કહીએ કે ભારતમાં આ જમીન કઈ કઈ જગ્યા પર જોવા મળે છે? તો સૌથી પહેલા પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીથી શરૂ કરો તો પશ્ચિમની અંદર સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું જે મેદાન છે, સાથે સાથે દક્ષિણ ભારતની વાત કરવામાં આવે તો આપણા દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, આ ખીણ પ્રદેશોમાં, આ પૈકી પણ વાત કરીએ તો મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે. હવે પાછો એક પ્રશ્ન શબ્દ આવ્યો, મુખ ત્રિકોણ પ્રદેશ એટલે શું? મુખ ત્રિકોણ પ્રદેશને ડેલ્ટા કહેવામાં આવે છે. નદીઓનો પ્રવાહ જ્યાં નીકળે છે અને એના મુખ અગાડી આ કાપ ત્રિકોણ આકારે ફેલાય, એને મુખ ત્રિકોણ પ્રદેશ કહેવામાં આવે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો ડેલ્ટા. સાથે સાથે વાત કરીએ કે ભાઈ આપણે જોયું કે ભાઈ કાપની જે જમીનનું નિર્માણ નદીઓના નિક્ષેપ એટલે કે કાપ પથરાવાથી થાય છે. હવે આ જમીનની શું વિશેષતા એની પણ વાત કરીએ તો કે આ જમીનમાં પોટાશ, ફોસ્ફેરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ પણ વધારે હોય છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પણ જો આ જમીનમાં કઠોળનો પાક લેવામાં આવે તો એનાથી નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. ખેતીની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ હોવું જરૂરી છે. એટલે નાઇટ્રોજનનું પ્રમાણની સ્થિરતા જો જાળવી રાખવી હોય તો આ પ્રકારની જમીનની અંદર તમારે કઠોળ જેવા પાકોનું પણ વાવેતર કરવું પડે. હવે વાત કરીએ તો આ પ્રકારની જમીનમાં શું લેવામાં આવે છે, કયો કયો પાક લેવામાં આવે? તો કાપની જમીનની અંદર ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયા જેવા પાકો લેવામાં આવે છે. તો સૌથી પહેલા જમીનનો પ્રકાર થયો કાપની જમીન, જે નદીઓના નિક્ષેપોથી બને છે. ભારતના કુલ ક્ષેત્રફળના 43% જેટલા વિસ્તારમાં જમીન આવેલી છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો બીજો પ્રકાર આવ્યો રાતી અથવા લાલ જમીન. જમીનનો બીજો પ્રકાર છે રાતી અથવા લાલ. હવે એને શું કહે? રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 19% જેટલા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. દક્ષિણના દ્વીપકલ્પીય તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓની પશ્ચિમ કચ્છ સુધી તે વિસ્તરેલી છે. રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા જિલ્લામાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીના કારણે તેનો રંગ લાલ બને છે તથા તે નીચે જતા પીળા રંગમાં ફેરવાય છે. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. મોટે ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવામાં આવે છે. હવે જમીનનો બીજો પ્રકાર એટલે કઈ જમીન કહેવામાં આવે છે? રાતી અથવા લાલ જમીન.
જેવી રીતે કાપની જમીનનું કુલ ક્ષેત્રફળ 43% છે, તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો રાતી અથવા લાલ જમીનનું કુલ ક્ષેત્રફળના લગભગ 19% જેટલું વિસ્તારમાં તે ફેલાયેલી છે. બીજી વસ્તુ આપણે વાત કરીએ કે ભારતમાં આવા પ્રકારની જમીન કઈ કઈ જગ્યા પર આવેલી છે, તો ખાસ કરીને એક તો દક્ષિણના દ્વીપકલ્પીય, દ્વીપકલ્પ એટલે ખબર, જેની ત્રણે બાજુ પાણી, એક બાજુ જમીન. આપણો દક્ષિણની ત્રણે બાજુ પાણી છે. પશ્ચિમમાં અરબ સાગર, દક્ષિણમાં હિન્દ મહાસાગર અને પૂર્વમાં બંગાળાની ખાડી. એટલે ભારતનો જે દક્ષિણ ભાગ છે એ ત્રણે બાજુ સમુદ્રથી ઘેરાયેલો છે. એટલે દક્ષિણના આ ભાગને દ્વીપકલ્પીય કહેવામાં આવે છે. તો આ રાતી જમીન દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી, પૂર્વમાં રાજમહેલની ટેકરીઓની, પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરાયેલી છે. રાજસ્થાનના કયા કયા વિસ્તારમાં, તો કે રાજસ્થાનના ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા જેવા જિલ્લાઓમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીના કારણે તેનો રંગ લાલ હોય છે. ધ્યાનથી સાંભળજો કે ભાઈ આ જમીનનો રંગ લાલ કેમ છે, તો કે આ પ્રકારની જમીનમાં ફેરિક ઓક્સાઇડનું પ્રમાણ વધારે છે, એટલે આ જમીનનો રંગ લાલ છે. પણ જેમ જેમ તમે જોવા જાઓ, એ જમીન જેમ જેમ તમે નીચે જાઓ તેમ તેમ તેનો રંગ પીળો થતો જાય છે. એટલે તમને પૂછે કે ભાઈ આ જમીનનો રંગ કેમ લાલ છે, તો કે ભાઈ આ જમીનની અંદર ફોરિક ઓક્સાઇડનું પ્રમાણ વધારે છે, એટલે આ જમીન લાલ રંગની દેખાય છે. જેમ જેમ જમીનની નીચે તમે ઉતરતા જાઓ તેમ તેમ એનો રંગ પીળો થતો જાય છે. આ જમીનમાં ચૂનો, કાંકરા કે કાર્બોનેટ મળી નથી આવતા. આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની પણ ઉણપ હોય છે. સાથે સાથે આ પ્રકારની જમીનમાં તો કે ભાઈ બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી અને બટાટા જેવા પાકોની ખેતી કરવામાં આવે છે. તો જમીનનો બીજો જે પ્રકાર છે એ આપણે જોયો રાતી અથવા લાલ જમીન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ જમીનનો ત્રીજો પ્રકાર એટલે કાળી જમીન. આ કાળી જમીનને રેગુલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કાળી જમીનને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જમીન પણ સૌથી વધારે ફળદ્રુપ હોય છે. તો આપણે એના વિશે હવે ચર્ચા કરીએ. કાળી અથવા રેગુલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ જમીનનો ઉદ્ભવ દક્ષિણમાં લાવાના પથરાવાથી થયો છે. સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે. આપણા ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લામાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીનના નિર્માણમાં લાવાઈ ખડકો અને આબોહવાની મુખ્ય ભૂમિકા હોય છે. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. તેની ફળદ્રુપતા પણ ઘણી સારી હોય છે. આ જમીનમાં ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડ પડી જાય છે. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળના વર્ગના પાકો લેવામાં આવે છે. કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીન કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ધ્યાનથી સાંભળજો. જમીનનો ત્રીજો પ્રકાર એટલે કઈ, તે કે ભાઈ કાળી જમીન. કાળી જમીનને રેગુલ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ કાળી જમીનને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાઈ કેમ, તો ધ્યાનથી સાંભળજો કે ભાઈ કપાસના પાકને વધુ પાણીની જરૂર હોય છે અને આ જમીનની વિશેષતા છે
કે ભાઈ આ જમીનની અંદર ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા વધારે હોય છે. પરિણામ સંજોગોમાં કપાસના પાકને આ જમીન વધુ માફક આવે છે, એટલે આ જમીનને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. જેવી રીતે કાપની જમીન 43% ફેલાયેલી છે, રાતી જમીન 19% વિસ્તારમાં ફેલાયેલી છે, એવી રીતે જ કાળી જમીન લગભગ કુલ ક્ષેત્રફળના 15% જેટલા વિસ્તારમાં ફેલાયેલી છે. ખાસ કરીને આ જમીનનો ઉદ્ભવ કેવી રીતે થયો? તો કે ભાઈ આ જમીનનો ઉદ્ભવ દખ્ખણની અંદર જે લાવા ફાટી નીકળે, અને જ્યારે લાવા ફાટી નીકળે ત્યારે એ લાવા બધો બહાર ઠલવાય, અને ત્યારબાદ એ લાવા ધીમે 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 ચારે તરફ ફેલાય અને સમય જતા એ લાવા ઠરી જાય. પરિણામ સંજોગોમાં લાવાના આ પ્રકારના ઉદ્ભવના કારણે કાળી જમીનનું નિર્માણ થયું છે, જે સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના વિસ્તારમાં પણ આ જમીન જોવા મળે છે. આપણા ગુજરાતમાં વાત કરીએ તો કે ભાઈ આપણા ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ આ પ્રકારની જમીનો જોવા મળે છે? તો આપણા ગુજરાતમાં એક તો સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જેવા જિલ્લાઓમાં આ કાળા પ્રકારની જમીન જોવા મળે છે. સાથે સાથે આ જમીનમાં ચૂનો, લોહ, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે જોવા મળે છે, એટલે આ જમીન વધુ ફળદ્રુપ છે. સાથે સાથે જમીનમાં ભેજ સંગ્રહણ કરવાની ક્ષમતા પણ વધારે હોય છે. જ્યારે મિત્રો ભેજ સુકાઈ જાય ત્યારે આ પ્રકારની જમીનમાં ફાટા કે તિરાડો પડે છે. આપણે ઘરે સુખડી બનાવીએ અને સુખડી બનાવ્યા પછી એમાં આપણે એના ચોસલા પાડીએ. વિદ્યાર્થી મિત્રો, આ કાળી જમીન પણ સુખડીના ચોસલા જેવી થાય. જ્યારે એ ભીની હોય પણ એ જ્યારે સુકાઈ જાય તો એની અંદર તિરાડો પડે, ફાટો પડે, એટલે સુખડીના ચોસલા જેવા એની અંદર આકારો પડતા હોય છે. સાથે સાથે તમે જોવા જાઓ કે ભાઈ આ પ્રકારની જે જમીન છે એ જમીનની અંદર ખાસ કરીને કયા પ્રકારના પાકો લેવામાં આવે છે? તો અહીંયા અળસી, કપાસ, સરસવ, મગફળી, તમાકુ, તદુપરાંત અડદ જેવા કઠોળ વર્ગના પાક પણ લેવામાં આવે છે. આ જમીન કપાસને વધુ માફક આવે છે. હવે મેં તમને એ પણ વાત કરી કે ભાઈ કપાસના પાકને કેમ, તો કે ભાઈ કપાસના પાકને પાણીની ખૂબ જરૂર હોય. આ જમીનની અંદર ભેજ સંગ્રહણ કરવાની ક્ષમતા હોય, એટલે તે કપાસને વધુ અનુકૂળ આવે છે. માટે આ કપાસનો પાક પણ સારો થાય આ પ્રકારની જમીનમાં. એટલે કાળી જમીનને રેગુડ જમીનની સાથે સાથે કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની અંદર કેટલીક વખત 2 માર્ક્સની અંદર આવા જમીનોના પ્રકારો પૂછી લે છે. કોઈ પણ એકાદ બે પ્રકાર પૂછી લે તો બધા જ પ્રકારો ધ્યાનથી ભણજો, બધા જ પ્રકારોની તૈયારી પણ કરજો. ત્યાર પછી આવે છે લેટેરાઇટ જમીન. આ લેટેરાઇટ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ધ્યાનથી સાંભળજો. આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. તેનો લાલ રંગ લો ઓક્સાઇડના કારણે હોય છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે. આ પ્રકારની જમીનોમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે, પણ તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક લેવાય છે. આ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ પડખાઉ જમીન તરીકે કોને ઓળખવામાં આવે છે? તો લેટેરાઇટ જમીન, કાં તો લેટેરાઇટ જમીનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? પડખાઉ જમીન. હવે ધ્યાન આપજો
કે ભાઈ રાતી જે જમીન છે એનો લાલ રંગ શાના લીધે જોવા મળ્યો? તો કે રાતી અથવા લાલ જમીનનો લાલ રંગ ફેરિક ઓક્સાઇડના કારણે જોવા મળ્યો. લેટેરાઇટ જમીનનો રંગ પણ તમે જોવા જાઓ તો આ લેટેરાઇટ જમીનની વાત કરીએ તો ખાસ કરીને આ લેટેરાઇટ જમીન લેટિન ભાષાનો શબ્દ છે કે ભાઈ લેટિન ભાષાનો શબ્દ આપવામાં આવ્યો છે લેટર એટલે કે ઈંટ, અને ઈંટ પરથી આ શબ્દ બનેલો છે. બીજી વસ્તુ કે તેનો લાલ રંગ લો ઓક્સાઇડના કારણે જોવા મળે છે. લેટેરાઇટ જમીનનો લાલ રંગ કયા પરિબળના કારણે જોવા મળે છે? તો લેટેરાઇટ જમીનનો લાલ રંગ લો ઓક્સાઇડના કારણે હોય છે. આ જમીન ભીની થાય તો માખણ જેવી મુલાયમ હોય છે, પણ સુકાઈ જાય ત્યારે એકદમ સખત બની જાય. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી આ જમીનનું નિર્માણ થયું છે. ભારતમાં આ જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે, જેમાં લોહ તત્વ, પોટાશ, તદુપરાંત એલ્યુમિનિયમનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. કાપની જમીન છે, કાળી જમીન કરતા આની ફળદ્રુપતા ઓછી છે, પરંતુ જો આ જમીનમાં ખાતર નાખવામાં આવે તો ખાતર નાખીને આમાં પણ વિવિધ પ્રકારના પાકોની ખેતી કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને ડાંગર, રાગી એક જાતની વનસ્પતિ છે જે શરીર માટે ખરેખર બહુ પૌષ્ટિક વનસ્પતિ છે, જેમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે. શરીરને પોષણયુક્ત બનાવવા માટે આ પ્રકારની વનસ્પતિનો ખૂબ જ ઉપયોગ થાય. આ ઉપરાંત શેરડી છે, ચા છે, કોફી છે, કાજુ જેવા પાકોની ખેતી આ પ્રકારની જમીનમાં કરવામાં આવે છે. હવે આપણે 4 પ્રકારની જમીન જોઈ: કાપની જમીન, રાતી જમીન, કાળી જમીન અને લેટેરાઇટ જમીન. હવે લગભગ 4 જેટલા પ્રકાર બાકી છે. લગભગ આપણે વિદ્યાર્થી મિત્રો 9મા ધોરણની અંદર આ ટોપિક ઉપર આપણે ચર્ચાઓ કરી જ હતી, એટલે આપણે વધારે અહીંયા ચર્ચા કરીશું નહીં. પણ હવે જે જમીનનો પ્રકાર આવે છે એનું નામ છે રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીન ધ્યાનથી સાંભળજો. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવા વાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીનમાં રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે. આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાતના આ પ્રકારની જમીન કચ્છ અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી, જુવારનો પાક લેવાય છે. હવે ધ્યાનથી સાંભળજો કે ભાઈ આ પ્રકારની જમીન કયા વિસ્તારોમાં? તો એક તો પહેલું સૂકી અને બીજું નામ આપવામાં આવ્યું અર્ધ સૂકી. જ્યાં આબોહવા સૂકી અને અર્ધ સૂકી હોય એવા વિસ્તારોમાં રણ પ્રકારની જમીન. દાખલા તરીકે નામ આપીએ આપણે કયું? તો કે ભાઈ રાજસ્થાન. બીજી વાત કરીએ તો કે આ જમીન રેતાળ હોય એટલે કે રેતીનું પ્રમાણ વધારે હોય, એટલે એની ફળદ્રુપતા કેવી હોય? ઓછી. તેમાં ખાસ કરીને દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે. આ પ્રકારની જમીનની વાત કરીએ તો ભારતમાં રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબનો કેટલોક વિસ્તારમાં જોવા મળે છે. આપણા ગુજરાતમાં પણ આ રણ પ્રકારની જમીન જોવા મળે, જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જમીન આવેલી છે. પણ આ જમીનોમાં સિંચાઈની સુવિધા મળવાના કારણે અહીંયા બાજરી અને જુવાર જેવા પાકોની ખેતી થાય છે. સિંચાઈની સુવિધા ઉપલબ્ધ હોવાના કારણે અહીંયા બાજરી અને જુવારના પાકોની ખેતી થાય છે. હવે વાત કરીએ તો પર્વતીય જમીન.
હવે પર્વતીય જમીનની શું છે વિશેષતા તે જોઈએ. આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવના ક્ષેત્રોમાં લગભગ 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. ખાસ કરીને ભારતમાં અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આવેલી છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે. પર્વતીય વિસ્તાર એટલે તમને વિદ્યાર્થી મિત્ર ખબર, ભારતનો જે વિસ્તાર સૌથી ઊંચો છે, સૌથી ઊંચાઈ પર આવેલો છે. કયા રાજ્યો? તો અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર, આ બધા ભારતના એકદમ ઊંચાઈ ઉપર આવેલા વિસ્તારો છે. એટલે આ વિસ્તારોમાં પર્વતીય જમીન આવેલી છે, જે ખાસ કરીને જમીનની હિમાલયની ખીણો અને ઢોળાવના ક્ષેત્રોમાં 2700 મીટરથી લઈને 3000 મીટરની ઊંચાઈ ઉપર આ પ્રકારની જમીન જોવા મળે છે, જેમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારોમાં પ્રકારની જમીન જોવા મળે છે. હવે વાત કરીએ તો પર્વતીય જમીન પછી 7મો પ્રકાર જે બતાવવામાં આવ્યો છે એ છે જંગલ પ્રકારની જમીન. ધ્યાન આપજો. આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રમ, શંકુ એટલે ખબર ને કોન, આપણે જે કોન ખાય આઈસ્ક્રીમનો તે આકાર, આ શંકુદ્રમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી, પૂર્વ ઘાટ અને મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં આવેલી છે. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે. તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય, જે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાઈ જાય. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે. હવે વાત કરીએ જંગલ પ્રકારની જમીન. હિમાલયના જે શંકુદ્રમ જંગલો છે, જે લગભગ 3000 થી લઈને 3100 મીટર સુધીની ઊંચાઈ ઉપર આ પ્રકારની જમીન જોવા મળે છે. ખાસ કરીને સહ્યાદ્રી, પૂર્વ ઘાટ, મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આ પ્રકારની જમીન આવેલી છે. વૃક્ષોના પાંદડા ખરી જવાથી આખી જમીન પાંદડાથી ઢંકાઈ જાય. સમય જતા આ પાંદડા સડી જવાના કારણે સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી તેનો ઉપરનો ભાગ કાળો દેખાય. પણ જમીનના તળ સુધી તમે નીચે જાઓ તો એ જમીન ભૂરા કાં તો લાલ રંગમાં ફેરવાઈ જાય છે. આ પ્રકારની જમીનમાં પણ ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવામાં આવે છે. પરંતુ આ જમીન ભારતના મર્યાદિત ક્ષેત્રોમાં જોવા મળે છે. અને ત્યારબાદ છેલ્લો જમીનનો જે પ્રકાર છે એનું નામ છે દલદલ કે પીટ પ્રકારની જમીન. દલદલ કે પીટ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. આ જે જમીન છે, જેવી રીતે રણ પ્રકારની જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાના વિસ્તારમાં, એવી રીતે દલદલ કે પીટ પ્રકારની જે જમીન છે એ જમીન ભારતના ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. વર્ષા ઋતુ દરમિયાન જમીન પાણીમાં ડૂબેલી હોય છે. વરસાદ પડતો હોય એના કારણે આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે. અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે, કારણ કે ડાંગરના પાકને પુષ્કળ પાણીની જરૂર હોય છે. આ પાણીથી તરબોળ જમીન હોય છે, એટલે જેવું પાણી ઓસરી જાય, ઉતરી જાય એટલે તરત જ આ પ્રકારની જમીનની અંદર તમે જોવા જાઓ, ડાંગર એટલે કે ચોખાની ખેતી કરવામાં આવે છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. આવી જમીન ભારતમાં ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડમાં અલ્મોડા જિલ્લામાં જોવા મળે છે. આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વિસ્તાર ધરાવે છે.
તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લગભગ આપણે જમીનોના પ્રકારો વિશે ચર્ચા કરી. લગભગ 8 જેટલા પ્રકારોની ચર્ચા કરી. હવેના ટોપિકની અંદર આપણે જમીન ધોવાણ એટલે શું, જમીન ધોવાણ કઈ રીતે થાય, તેને અટકાવવાના ઉપાયો અને ભૂમિ સંરક્ષણ વિશે ચર્ચા કરીશું અને આ પાઠને પૂર્ણ કરીશું. તો આપણા નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. નમસ્કાર.